કેમ છો મિત્રો? આશા રાખું છું કે તમે બધા એકદમ મજામાં હશો. આપણા ભારતીય શેર બજારના બેઝિક લર્નિંગમાં ત્રીજા ભાગમાં તમારા બધાનું ફરીથી એકવાર હું હાર્દિક સ્વાગત કરું છું. પાર્ટ 2 માં આપણે છેલ્લે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ સુધી આપણે પહોંચ્યા હતા. ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટનું થોડુંક આપણે નોલેજ લીધું હતું. હવે આપણે એના ટ્રેડિંગ કેવી રીતે કરવાનું છે, બરાબર? ઇન્વેસ્ટમેન્ટની પણ ચર્ચા કરીશું. ટ્રેડિંગમાં આપણે અત્યારે રેગ્યુલર કામ કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે ટ્રેડિંગને પ્રાધાન્ય આપી અને ટ્રેડિંગનું ડીપલી નોલેજ લેવાની આપણે કોશિશ કરીશું અહીંયા. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે ટ્રેડિંગની. તો ટ્રેડિંગમાં છે ને, જેમ તમને મેં પહેલા પાર્ટમાં થોડુંક સમજાવ્યું હતું, ઓવરવ્યુ આપ્યું હતું, બરાબર? તો એનો થોડુંક અત્યારે આપણે રિકેપ કરી લઈએ, જેથી કરી આપણને થોડોક આઈડિયા આવી જાય. તો ટ્રેડિંગમાં ટોટલ 3 સેગમેન્ટ હોય છે. તમે એક તો ડાયરેક્ટ કેશમાં પણ તમે કામ કરી શકો છો, ફ્યુચરમાં કામ કરી શકો છો અને ઓપ્શનમાં કામ કરી શકો છો. આ દરેકની અંદર આ ત્રણે ત્રણ સેગમેન્ટની અંદર તમે કામ કરી શકો છો. પણ એમાં શું છે કે સ્ટોક માર્કેટની અંદર ફક્ત તમે કેશ ટ્રેડિંગ અથવા ઇક્વિટી ટ્રેડિંગ કરી શકો છો. એમાં તમે બીજું કંઈ કરી શકતા નથી. એની અંદર તમને એક શેર લેવો હોય તો પણ લઈ શકો છો, 10 શેર લેવા હોય તો પણ લઈ શકો છો, બરાબર? અને ફ્યુચરની અંદર તમે સ્ટોકમાં પણ ફ્યુચર બાય અને સેલ કરી શકો છો અને ઇન્ડેક્સમાં પણ તમે બાય અને સેલ કરી શકો છો. એવી જ રીતે ઓપ્શન પણ તમે સ્ટોકનો ઓપ્શન પણ તમે ખરીદી શકો છો, વેચી શકો છો અને ઇન્ડેક્સનો પણ તમે ઓપ્શન ખરીદી અને વેચી શકો છો. આટલાની અંદર આ કામ થાય છે. આની અંદર જ ટ્રેડિંગ થાય છે. બાકી બીજો કોઈ રસ્તો છે નહીં કે જ્યાં તમે શેર માર્કેટની અંદર કામ કરી શકો, બરાબર? જેમ કે તમને મેં પહેલા પાર્ટમાં પણ કીધું હતું કે ફ્યુચર અને ઓપ્શન છે એ શેમાં આવશે? ડેરિવેટિવ્સમાં આવશે, બરાબર? આ ડેરિવેટિવ્સ માર્કેટ છે, કારણ કે અહીંયા કોન્ટ્રાક્ટ થાય છે. તો અહીંયા પહેલું જે આપણું ઉદાહરણ છે, કેસમાં કેવી રીતે કામ થાય છે. કોઈ કંપનીનો, કોઈ પર્ટિક્યુલર કંપની કે તમારે ઇન્ફોસિસ કંપનીનો એક શેર ખરીદવો છે, તો તમે કેવી રીતે ખરીદી શકો છો, બરાબર? એનું એક આપણે લાઈવ એક્ઝામ્પલ લઈ લઈએ. અત્યારે હજી માર્કેટ ક્લોઝ થવાની 10 મિનિટની વાર છે. લાઈવ કેવી રીતે બાય અને સેલ થાય છે એ હું તમને મારું જે બ્રોકર છે, એપ્લિકેશન છે અપસ્ટોક્સ, બરાબર, એની અંદર હું તમને સમજાવી દઉં છું. તો મિત્રો, મારું આ અપસ્ટોક્સનું પ્લેટફોર્મ છે. હવે આ પ્લેટફોર્મ ઉપર માનું કે તમારે આ જે છે ને, અહીંયા એડ સ્ક્રિપ્ટ લખેલું છે, ત્યાંથી તમે કોઈ પણ સ્ટોકને તમે પિક કરી શકો છો, બરાબર? અહીંયા આપણે ટ્રાય કરીએ આપણે કે ટાટા પાવર લઈ લઈએ, બરાબર? ટાટા પાવર છે. એ ટાટા પાવરને આ પછીની વાત છે. એફયુટી લખેલું છે ને, એ ફ્યુચર છે અને સીઈ આવી રીતે લખેલું છે ને, સીઈ ને પીઈ એ બધા ઓપ્શન છે. એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. દાખલા તરીકે આપણે ટાટા પાવરનો એક શેર ખરીદવો છે, બરાબર? તો સૌથી પહેલા શું કરશું? અહીંયા જે પ્લસ વાળું નિશાન છે ને, ત્યાં જઈને આપણે ક્લિક કરી દઈશું, એટલે એ ટાટા પાવરનો જે શેર છે એ આપણને અહીંયા આવી જશે. હવે એનો તમારે ચાર્ટ ઓપન કરવો હોય, બરાબર, તો તમે ડાયરેક્ટ એના ઉપર ક્લિક કરશો એટલે ટાટા પાવરનો ચાર્ટ આવી ગયો. તો કેવી રીતે? અહીંયાથી તમે ડાયરેક્ટ બાય, બી ફોર બાય અને એસ ફોર સેલ, અહીંયાથી પણ તમે કરી શકો છો. તો હવે શું કરવાનું? માનો કે તમારે કોઈ ટાટા પાવરનો એક શેર પરચેસ કરવો છે, બરોબર? તો બાય ઉપર ક્લિક કરીશો એટલે તમને આ બાજુ એક મેનુ ઓપન થઈ જશે, બરાબર? તો એની અંદર જુઓ, તમે ઉપર એનએસસી લખેલું છે એટલે તમે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ તમે બાય કરી શકો, બીએસસી ઉપર તમે પણ બાય કરી શકો. અહીંયા આપણે મેજરલી એનએસસી રાખીએ છીએ, કારણ કે હું એનએસસીમાં વધારે કામ કરું છું એટલા માટે. હવે નીચે જુઓ તમે, ડિલિવરી એટલે લોંગ ટર્મ, બરાબર છે? જો ડિલિવરીમાં મારે આ શેર પરચેસ કરવો હોય તો એને હું ગમે ત્યારે વેચી શકું છું. એના માટે કોઈ ટાઈમ લિમિટેડ નથી. પણ જો તમારે ઇન્ટ્રાડે પરચેસ કરવો હોય તો તમારે સેમ ડે, આજે ને આજે આ પોઝિશનને તમારે ક્લોઝ કરવી પડશે. કે લોંગ ટર્મ એટલે શું? જેને આપણે ડિલિવરી કહીએ છીએ. અને સેમ ડે એટલે શું? એટલે જેને આપણે ઇન્ટ્રાડે કહીએ છીએ. અને અહીંયા આવશે ક્વોન્ટિટી, તમારે કેટલા શેર પરચેસ કરવા છે. જેટલા કરવા હોય એટલે તમે કરી શકો, બરાબર છે? માનો કે મારે 1000 શેર કરવા છે તો 1000 પણ કરી શકું છું, બરાબર? અહીંયા નીચે એક એરર આવે છે, યુ કેન બાય 158 ક્વોન્ટિટી વિથ ધ અવેલેબલ ફંડ, બરાબર? એ મારી પાસે જેટલું ફંડ પડ્યું છે એમાં હું 158 ક્વોન્ટિટી લઈ શકું છું, એટલું અત્યારે અંદર બેલેન્સ પડ્યું છે, બરાબર? અહીંયા આપણે એક ક્વોન્ટિટી લઈ અને હું તમને સમજાવી દઉં. હવે જુઓ, અહીંયા તમારે પ્રાઇસ નાખવાની છે. અત્યારે રનિંગ પ્રાઇસ કેટલી ચાલે છે? 94.80 એવી પ્રાઇસ ચાલે છે, બરાબર? તો હવે શું થશે આમાં? અહીંયા માર્કેટ ઓર્ડર કરશો ને તમે, તો જે કંઈ પણ પ્રાઇસ ચાલે છે ને એમાં તમારો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે,
બ્રોકર છે એ પરચેસ કરી લેશે. લિમિટ ઓર્ડરમાં શું છે, અહીંયા તમારે એક પ્રાઇસ આપવાની છે. માનો કે અત્યારે 94 ચાલે છે, પણ મારે 395 બાય કરવો છે. બરાબર, તો જ્યારે 395 આવશે, કોઈ સેલર વેચવા તૈયાર થશે 395, ત્યારે જ ઓર્ડર એક્ઝિક્યુટ થશે. અને આના વિશે આપણે આગળ સમજશું. બરાબર, એ અત્યારે બાકી રાખું છું. હવે માનો કે મારે એક શેર પરચેસ કરવો છે અને અત્યારે હું માર્કેટ ઓર્ડર નાખી દઉં છું. બરાબર, તો આ એક શેર મેં ઓર્ડર પંચ કરી દીધો. શું કહે છે? ઓકે, હા, ઇન્ટ્રાડે નહીં થઈ શકે, કારણ કે ઓલરેડી માર્કેટ ક્લોઝ થવાના ટાઈમ ઉપર છે. બરાબર, તો આપણે ડિલિવરીમાં લઈ લઈએ. આ મેં પંચ કરી દીધો. બરાબર, ઓર્ડર કમ્પ્લીટ પણ થઈ ગયો. બરાબર, જ્યારે મારા વતી મારો બ્રોકર શેર પરચેસ કરી લેશે એટલે અહીંયા ઓર્ડર કમ્પ્લીટેડ આવશે, અધરવાઇઝ પેન્ડિંગ આવશે. પેન્ડિંગ ક્યારે આવશે? કે જ્યારે તમે લિમિટ પ્રાઇસમાં ઓર્ડર નાખેલો હશે ત્યારે. મારા જે શેર્સ છે એ ક્યાં છે જોવા છે, કેટલે અત્યારે શું પ્રોફિટ એન્ડ લોસ ચાલે છે. બરાબર, તો અહીંયા ઉપર તમને ઓર્ડર, એટલે કે મેં જે ઓર્ડર નાખ્યા છે એનો જો આ રહ્યો ટાટા પાવરનો ઓર્ડર. બરાબર, અને અત્યારે જે પોઝિશન છે મારી, આની અંદર મારો પોઝિશન બતાવે છે આ રહ્યો, હા, ટાટા પાવરનું પોઝિશન. આ મેં અમુક ટ્રેડ લીધેલા છે, એક સ્ટ્રેટેજી ઉપર હું કામ કરું છું. બરાબર, તો એના માટે છે, તો એને ઇગ્નોર કરજો. ઓપ્શનમાં છે સ્કેલ્પિંગ સ્ટ્રેટેજી ઉપર જ એક સેટઅપ ઉપર કામ ચાલે છે, તો એના માટે છે. પણ અત્યારે જે આપણે લીધો છે એમાં 15 પૈસા જેટલો આપણને એપ્રોક્સિમેટલી પ્રોફિટ થઈ રહ્યો છે. હવે માનો કે એને આપણે વેચી નાખવા છે, તો અહીંયાથી તમે શું કરશો? અહીંયા જાઓ, એક્ઝિટ પોઝિશન છે ને, ત્યાં જઈને તમે આ શેરને તમે વેચી શકો. તરત જ અહીંયા શું આવી જશે? તમારે સેલ કરવાના છે. બરાબર, અહીંયા જુઓ તમે, ત્યાં શું હતું? લીલા કલરનું આવતું હતું, અહીંયા રેડ કલર જેવું થઈ ગયું છે. એનો મતલબ કે તમારે શેર વેચી નાખવા છે. તો સેમ વસ્તુ, માનો કે મારે માર્કેટ ઓર્ડરે વેચવા છે, તો અહીંયા માર્કેટ ઓર્ડર હું રાખી દઈશ. બરાબર, તો અત્યારે જ વેચાઈ જશે. અને લિમિટ નાખીશ તો હું કોઈ પર્ટિક્યુલર લિમિટ આપીશ કે ભાઈ અત્યારે 394 ચાલે છે, મારે 394 નહીં પણ 400 મારે 400 માર્કેટ પહોંચે, 400 ટાટા પાવર પહોંચે એટલે મારો શેર છે એ વેચી જવો પડે. કોઈ પણ કંપનીનો સ્ટોક તમે ઇન્ટ્રાડેમાં પણ લઈ શકો અને ડિલિવરીમાં પણ લઈ શકો. ડિલિવરી ત્યારે તમે લઈ શકો કે એને તમારે લોંગ ટાઈમ માટે હોલ્ડ કરવો હોય. સ્વિંગ ટ્રેડિંગમાં પણ તમે ડિલિવરી લઈ શકો, 2-3 દિવસ તમારે હોલ્ડ કરવો હોય તો બી ચાલે. પણ ઇન્ટ્રાડેમાં સેમ ડે તમારે આ સ્ટોક તમારો કપાઈ જશે. જો તમારી પોઝિશન ઓપન હશે તો તેને પણ ક્લોઝ કરી નાખશે. બરાબર, તો આ ઇન્ટ્રાડેનો આ ફાયદો છે. ઇનકેસ તમે પોઝિશનને ક્લોઝ કરતા ભૂલી ગયા તો તમારો બ્રોકર જ તમારી પોઝિશન ક્લોઝ કરી નાખશે, જો તમે ઇન્ટ્રાડે સિલેક્ટ કર્યું હશે તો. અધરવાઇઝ તમારે ડિલિવરીમાં હશે તો તમારે ખુદને એ ટ્રેડ ક્લોઝ કરવો પડશે. કેવી રીતે તમે કોઈ પણ એક પર્ટિક્યુલર કંપનીનો, એક ચોક્કસ કોઈ કંપનીનો તમે શેર લઈ શકો અથવા વેચી શકો છો. તો અત્યારે આપણે આને વેચી જ દઈએ, જે કંઈ પણ પ્રોફિટ છે માર્કેટ ઉપર જ આપણે આને વેચી દઈએ. બરાબર, તો આપણો આ ઓર્ડર છે એ કમ્પ્લીટ થઈ પણ ગયો છે અને અહીંયા નેટ ક્વોન્ટિટી 0 પણ થઈ ગઈ છે. તો આની અંદર આપણે 35 પૈસાનો પ્રોફિટ કર્યો છે મિત્રો. જે હોય તે, આ તો તમને એક સમજાવવા માટે મેં આ ટ્રેડ લીધો છે લાઈવ. બાકીના જે નીચેના જે ટ્રેડ છે મિત્રો, એક એક લોટથી મેં કામ કરેલું છે. ફક્ત એક જ લોટથી 15 ક્વોન્ટિટી આવે એક લોટમાં, અને એમાં પણ તમે સારો એવો પ્રોફિટ 800 થી 1000 રૂપિયા તમે બનાવી શકો છો. બરાબર, પહેલો જ મારો જે ટ્રેડ છે એમાં મને 685 રૂપિયાનો લોસ હતો, પણ ત્યારબાદના બે ટ્રેડ છે એ મારા બેક ટુ બેક પ્રોફિટમાં ગયા છે. જે સેટઅપ ઉપર હું અત્યારે કામ કરું છું, બરાબર, એ સેટઅપ ત્યારે બહુ સારો ચાલે છે, પણ જોઈએ એ પણ હું તમને શીખવાડીશ આગળ જતા કે આ કેવી રીતે હું કરું છું. બરાબર, બાકી મિત્રો, પ્રોફિટ એન્ડ લોસ સ્ટોક માર્કેટમાં થવાનો જ છે, પણ લોસ ઉપર તમારું વધારે પડતું ધ્યાન હોવું જોઈએ. કારણ કે લોસ જ એક એવી ચીજ છે કે જેને તમે કંટ્રોલ કરી શકો. બાકી માર્કેટ ઉપર તમારો કોઈ જાતનો કંટ્રોલ છે જ નહીં. મારો નહીં, મોટા મોટા ટ્રેડરોનો નથી. બરાબર, તો આપણો એક જ કંટ્રોલ છે, આપણા હાથમાં એક જ હથિયાર છે, જે છે આપણો લોસ. કે હું એક ટ્રેડ કરીશ તો એની અંદર મારો મેક્સિમમ કેટલો લોસ થશે એનું મને પૂરેપૂરું ભાન હોવી જોઈએ. બરાબર, હું ભાનમાં હોવો જોઈએ. શબ્દ સાંભળજો મારો, ધ્યાન આપજો, ભાનમાં હોવો જોઈએ. કારણ કે અહીંયા કેપિટલ જ પાવર છે. જો તમે કેપિટલ જ પૂરી લોસ કરી નાખશો તો તમે ટ્રેડ કેવી રીતે લેશો? બરાબર ને? કોઈ કંપનીનો શેર્સ તમારે ખરીદવો હોય તો કેવી રીતે ખરીદવો એ મેં તમને અપસ્ટોક્સ ઉપર સમજાવી દીધું છે. બરાબર, તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને એક સ્ટોક્સ કેવી રીતે પરચેસ કરવો અને કેવી રીતે એને સેલ કરવો
એ મેં તમને લાઈવ એક્ઝામ્પલ સમજાવી દીધું છે. તો મિત્રો બસ આ વિડીયોમાં આટલું જ. આગલા વિડીયોમાં આપણે ફ્યુચર એન્ડ ઓપ્શનની ચર્ચા કરીશું. ત્યાં સુધી મસ્ત રહો, મોજમાં રહો. આ વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.